શું કોઈ ચોર તમારું જીવન બદલી શકે? એક એવો ચોર કે જેણે ગરીબ પરિવારની ગાય ચોરી અને બદલામાં તેને ધનવાન બનાવ્યા. કેવી રીતે? ચાલો આ વાર્તામાં જોઈએ. એક ગામ છે. ગામમાં એક નાનો એવો પરિવાર રહે છે. આ પરિવાર પોતાનું ગુજરાન એક ગાય રાખીને ચલાવે છે. આ પરિવાર ખૂબ જ દયાળુ હતો, એટલે અતિથિ સત્કારમાં તે ખૂબ માનતો. એક દિવસ એક મુસાફર ત્યાંથી નીકળે છે. હવે આ મુસાફર માટે તે પરિવાર જમવા અને રહેવાની વ્યવસ્થા કરે છે. ત્યારે આ મુસાફરને એવું થાય છે કે મારે આ પરિવાર માટે ખરેખર કંઈક કરવું જોઈએ. એટલે તે ગામના સૌથી મોટા વિદ્વાન માણસ પાસે જાય છે અને પૂછે છે કે મારે આ પરિવાર માટે કંઈક કરવું છે, તો હું શું કરું? ત્યારે તે વિદ્વાન માણસ એવું કહે છે કે જો ખરેખર તારે આ પરિવારની મદદ કરવી હોય ને, તો આ પરિવાર પાસે જે ગાય છે ને એ ચોરીને તું જતો રહે અને થોડા વર્ષો પછી પાછો આવજે. આ માણસ તે રાત્રે તેની ગાય ચોરી અને જતો રહે છે. અને એને અંદર મનમાં ને મનમાં એવું થતું કે જેને મારી આટલી મદદ કરી એનું તો મેં નુકસાન કર્યું, એમ આમાં મદદ કઈ રીતે હોઈ શકે? ત્યારે થોડા વર્ષો પછી એ માણસ પાછો આવે છે ને જોવે છે ને તો કે જ્યાં નાની એવી ઝૂંપડી હતી ને ત્યાં આજે મોટું મકાન છે. અને તે ગામમાં ચક્કર મારે છે બજારમાં, તો ત્યાં એક મોટી શાકભાજીની દુકાન છે. હવે દુકાનમાં અંદર જઈને જોયે છે ને તો કે જે પરિવારની એને ગાય ચોરી હતી ને એ જ માણસ તે દુકાન ચલાવે છે. ત્યારે એ માણસ એને કહે છે કે ભલું થાય કે મુસાફરનું કે જેણે અમારી ગાય ચોરી, કે એને અમારી ગાય ન ચોરી હોત ને તો અમે અહીંયા ક્યારેય ના પહોંચત. એમ કે એને ગાય ચોરીને ત્યારે પછી અમારી જે જમીન હતી ને એમાં અમે થોડી ઘણી ખેતી ચાલુ કરી. એમાંથી જે શાકભાજી થયું ને એની અમે અહીંયા રેકડી ચાલુ કરી. એમ હવે એમાંથી જે પૈસા મળ્યા ને એનું અમે આ દુકાન બનાવ્યું, અને એમાંથી થોડા ઘણા પૈસા મળ્યા ને તો અમારું જે કાચું મકાન હતું ને એમાં અમે પાકું મકાન બનાવ્યું. એમ અને ત્યારે આ મુસાફરને પહેલાં વિદ્વાન માણસની વાત સમજાય છે. આ વાર્તા શીખવે છે કે જ્યારે આપણી પાસે વિકલ્પ અને કમ્ફર્ટ ઝોન હશે ને ત્યાં સુધી આપણે આપણી ક્ષમતા ઓળખી જ નહીં શકીએ. ક્યારેક માણસનું બધું છીનવાઈ જાય છે ને ત્યારે જ તે માણસ પોતાની પૂરી તાકાતથી બેઠો થાય છે અને સફળતાના શિખરો પાર કરે છે. આવી જ પ્રેરણાદાયી વાર્તા જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.